અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ ભવ્ય મંદિર નિર્માણ થતાં સમગ્ર વિશ્વમાં હર્ષ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ભગવાન શ્રીરામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર તરફથી મોકલવામાં આવેલા ખાસ આમંત્રણ સ્વરૂપે અક્ષત કળશ, ભગવાન શ્રીરામનો ફોટો અને આમંત્રણ પત્રિકાને જામનગરના ઘરે ઘરે પહોંચાડવા કાર સેવકોના હસ્તે મુખ્ય કાર્યકરોને અર્પણ કરાયા હતા. જય શ્રી રામ. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા. અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે, જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલી છે, જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે. જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી, જેની અંદર એક અક્ષતના કળશ છે, રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે. જે વિવિધ એરિયામાંથી 11 કાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા. એ કાર સેવકોના હસ્તે કાર્યકરોને આ અક્ષત અર્પણ કરેલા છે. અને જામનગરની અંદર આનંદ ઉત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા 2500થી 3000 કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે, જે કાર્યકરો લાગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે.